25 જૂનના રોજ આવતી મોટી એકાદશી, જેને નિર્જળા એકાદશી અથવા ભીમી એકાદશી પણ કહેવામાં આવે છે, સનાતન ધર્મની સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંથી આ એકાદશી એક માનવામાં આવી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો એને વર્ષભરની 24 એકાદશી સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે નિર્જળા એકાદશીનો સાચો નિયમ શું છે? શું આ દિવસે પાણી પી શકાય? શું વૃદ્ધો અને બીમાર લોકો વ્રત કરી શકે ખરા? આ દિવસે કયા કયા કાર્યો ચોક્કસ કરવા જોઈએ? અને સૌથી મહત્વની વાત કે શું માત્ર ભૂખ્યા તરસ્યા રહેવાથી જ નિર્જળા એકાદશી સફળ થઈ જાય છે? આવો આજે આપણે આ શાસ્ત્રોના આધારે સરળ ભાષામાં પૂરી માહિતી સમજીએ. નિર્જળા એકાદશીનો અર્થ શું છે પહેલા તો આ સમજી લઈએ. નિર્જળા શબ્દ પોતે જણાવે છે કે નિર્જળ, જળ વગરની, મતલબ પાણી વગરની, અર્થાત આ દિવસે માત્ર અન્નનો જ નહીં પરંતુ જળનો પણ ત્યાગ કરવામાં આવે છે. ઘણા લોકો વિચારે છે કે પાણી નહીં પીએ પણ ચા, કોફી, જ્યુસ કે અન્ય પીણા લઈ શકીએ, પરંતુ એવું નથી. જો તમે વાસ્તવિક નિર્જળા એકાદશી વ્રત કરી રહ્યા છો તો સૂર્યોદયથી લઈને બીજા દિવસના પારણા સુધી જળનો પણ ત્યાગ કરવો જોઈએ. ભક્તો, આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. મહાભારતમાં વર્ણન મળે છે કે ભીમસેનજી ખૂબ જ ભૂખ એમને લાગતી હતી. એ વર્ષભરની બધી એકાદશીઓ નિયમિત રીતે કરી શકતા નહોતા. ત્યારે એમણે મહર્ષિ વેદવ્યાસજીને એવો પ્રશ્ન પૂછ્યો કે એક જ વ્રતથી બધી એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ શકે એવો કઈ ઉપાય બતાવો. ત્યારે વેદવ્યાસજીએ એમને જેઠ સુદ પક્ષની આ એકાદશી પર નિર્જળા રહી અને વ્રત કરવાનો ઉપદેશ આપ્યો, અને આ જ કારણ એને ભીમ એકાદશી કહેવામાં આવે છે. એ જ કારણ છે કે આપણા શાસ્ત્રોમાં આ એકાદશીનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. પ્રશ્ન થાય કે જળ ક્યાં સુધી નથી પીવાનું? તો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નિર્જળાનો નિયમ સૂર્યોદયથી સૂર્યોદય સુધીનો માનવામાં આવે છે. એટલે આ વખતે 25 જૂનની સવારે સૂર્યોદય પહેલાં તમે સામાન્ય રીતે જળ ગ્રહણ કરી શકો છો, પરંતુ સૂર્યોદય થયા પછી બીજા દિવસના પારણા સુધી જળ ન પી શકાય. હા, શાસ્ત્રોમાં માત્ર 2 જ બાબતોની પરવાનગી આપવામાં આવી છે. નંબર 1, કોગળા કરવા માટે જળ મોઢામાં લઈ શકાય. નંબર 2, પૂજાના આચમન માટે પણ જળ મોઢામાં લઈ શકાય. આ સિવાય ક્યારેય પણ પાણી મોઢામાં ન નાખવું જોઈએ, નહીતર વ્રત છે એનો પ્રભાવ તૂટી જતો હોય છે. એક વાત હું વિશેષ રૂપે કહેવા માંગીશ કે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વાતો જોવા મળે છે. કોઈ કહે છે કે એક દિવસ પહેલાંથી જ પાણી છોડી દો, કોઈ કહે છે રાતથી પાણી બંધ કરી દો, કોઈ કહે છે ફળ ખાઈને પણ નિર્જળા રહી શકાય. પરંતુ આપણે આપણી શ્રદ્ધા શાસ્ત્ર અનુસાર રાખવી જોઈએ. વ્રતમાં કઠોરતા કરતાં વધુ મહત્વ શાસ્ત્રીયતાનું છે. ભગવાનને પ્રભાવિત કરવા માટે આપણે નવા નિયમો બનાવવાની જરૂર નથી. આપણા ઋષિમુનિઓએ જે નિયમો બતાવ્યા છે એ જ પૂરતા છે. જો કોઈ બીમાર હોય તો શું કરવું? જો ધર્મ શરીર માટે છે, શરીર ધર્મ માટે નથી. જો કોઈ વ્યક્તિ વૃદ્ધ છે, રોગી છે અથવા નિયમિત દવાઓ લે છે તો એ પોતાની ક્ષમતા અનુસાર વ્રત કરે. જરૂરી દવા અને જળ લેવાથી વ્રતનો ભાવ એમને નષ્ટ થતો નથી. ભગવાન ભાવ જોવે છે, દેખાવ નથી જોતા. જે જેટલું કરી શકે એટલું શ્રદ્ધાથી કરે. જે લોકો પૂર્ણ નિર્જળા નથી રાખી શકતા એઓ ફળાહાર અથવા સામાન્ય એકાદશીનું વ્રત પણ કરી શકે છે. કારણ કે ભગવાનના ઘરે ભાવનાનું મૂલ્ય છે, હરીફાઈનું નથી. સવારે ઉઠીને શું કરવું જોઈએ આ પ્રશ્ન થાય તો 25 જૂનની સવારે ઉઠતાની સાથે ભગવાનને પ્રાર્થના કરો, હે પ્રભુ, આજે હું આપની પ્રસન્નતા માટે મોટી એકાદશીનું વ્રત કરી રહ્યો છું કે કરી રહી છું. કૃપા કરીને મને આ વ્રત સફળતાપૂર્વક પૂર્ણ કરવાની શક્તિ પ્રદાન કરો. ત્યારબાદ સ્નાન કરો. જો શક્ય હોય તો સ્નાન કરતી વખતે હર હર ગંગે અથવા તો પોતાના ઈષ્ટદેવના નામનું સ્મરણ કરો. પછી ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ એમનું પૂજન કરો, પૂજા કરો. ભક્તો, એકાદશી માત્ર શરીરનો ઉપવાસ નથી, આ મનનો પણ ઉપવાસ છે. જે રીતે આપણે ભોજનનો ત્યાગ કરીએ છીએ એવી જ રીતે આપણે ક્રોધ, ઈર્ષા, દ્વેષ અને નકારાત્મક વિચારોનો પણ આ દિવસે ત્યાગ કરવો જોઈએ. ઘણીવાર વ્યક્તિ આખો દિવસ ભૂખ્યો રહે છે પણ મનમાં ક્રોધ, અહંકાર અને કડવાશ ભરેલી હોય છે. એવું વ્રત આધ્યાત્મિક લાભ બહુ ઓછો આપે છે, અને એટલા માટે આ દિવસે મનને પણ ભગવાનના ચરણોમાં લગાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું આપણા શાસ્ત્રો અને સંતો કરી રહ્યા છે, કહી રહ્યા છે. હવે પ્રશ્ન થાય કે આ દિવસે શું શું કરવું જોઈએ? તો નિર્જળા એકાદશી માત્ર ભૂખ્યા તરસા રહેવાનું નામ નથી. આ દિવસ છે ભગવાનના નામનો જપ કરવાનો, ગીતા શિક્ષાપત્રીનો પાઠ કરવાનો, વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળવાનો, સત્સંગ કરવાનો, ભજન કીર્તન કરવાનો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે કરવામાં આવેલું દરેક સત્કર્મ અક્ષય ફળ પ્રદાન કરનારું છે, અર્થાત એવું પુણ્ય કે જેનો ક્યારેય નાશ નથી થતો. યાદ રાખો, માત્ર ભૂખ્યા રહેવું એ વ્રત નથી, મનને ભગવાન સાથે જોડવું એ સાચું વ્રત છે. દાનનું પણ વિશેષ મહત્વ આ એકાદશીના દિવસે કહેલું છે. જેઠ મહિનાની બળબળતી ગરમીમાં જળદાનનું અત્યંત મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે તમે જળથી ભરેલો માટીનો ઘડો, ગોળ અને ખાંડ,
છત્રી, વસ્ત્ર અથવા તમારી ક્ષમતા અનુસાર કોઈ પણ ઉપયોગી વસ્તુ એનું કોઈ પણને દાન કરી શકો છો કે જે જરૂરિયાતમંદ હોય. જો શક્ય હોય તો પક્ષીઓ અને પશુઓ માટે પણ પાણીની વ્યવસ્થા ચોક્કસ કરો. આ પણ મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે. ઘણા લોકો મોટા મોટા દાન નથી કરી શકતા, પરંતુ યાદ રાખો કે જો તમે કોઈ તરસ્યા જીવની તરસ પણ छिપાવી દીધી તો પણ આ બહુ મોટો ધર્મ છે. અને આ એકાદશી નિર્જળા એ માત્ર પોતાના વ્રતની ચિંતા ન કરો, પણ કોઈ અન્ય પ્રાણીને પણ રાહત પહોંચાડવાનો જરૂર પ્રયત્ન કરો. આખો દિવસ કઈ કઈ બાબતોથી બચવું જોઈએ? તો નિર્જળા એકાદશીના દિવસે વિશેષ રૂપે આ વાતોથી બચો: નિંદા અને ચુગલી, ક્રોધ અને અપશબ્દો, અસત્ય એટલે કે જૂઠું બોલવું, વ્યર્થની ચર્ચા કે દલીલો, ખરાબ લોકોની સંગત. જો આખો દિવસ જપ ન કરી શકો તો ઓછામાં ઓછું પાપપૂર્ણ વાતોથી પોતાને દૂર રાખો. અને એક વાત વિશેષ ધ્યાન રાખવા જેવી છે કે એકાદશીના દિવસે વારંવાર મોબાઈલ, રીલ્સ, શોર્ટ્સ અને મનોરંજનમાં પણ સમય બગાડવાથી પણ બચવું જોઈએ. વ્રતનો ઉદ્દેશ મનને સંસારથી હટાવીને ભગવાન તરફ લઈ જવાનો છે. જો આખો દિવસ મોબાઈલમાં જ નીકળી જશે તો પછી એકાદશીનો વાસ્તવિક લાભ આપણાથી દૂર રહી જશે. ઓછામાં ઓછું આ એક દિવસ પોતાના મનને થોડીક આધ્યાત્મિક શાંતિ ચોક્કસ આપવી જોઈએ. પ્રશ્ન થાય કે રાત્રિ જાગરણનો શું મહિમા છે? તો શાસ્ત્રોમાં એકાદશીની રાત્રિના જાગરણનો પણ અત્યંત મહિમા બતાવવામાં આવ્યો છે. જો શક્ય હોય તો રાત્રે ભજન કરો, નામ જપ કરો, સત્સંગ સાંભળો, ભગવાનની કથા સાંભળો, શાસ્ત્ર વાંચન કરો. ઘરમાં ઘીનો દીવો અથવા તલના તેલનો દીવો પ્રગટાવી અને ભગવાનનું સ્મરણ કરો. શાસ્ત્રમાં કહેવાયું છે કે એકાદશીની રાત્રે કરવામાં આવેલો જપ, કીર્તન અને ભગવાનનું સ્મરણ સામાન્ય દિવસોની સરખામણીમાં અનેક ગણું વધારે ફળદાયી હોય છે. એટલા માટે જ આપણા સંતો મહાપુરુષો એકાદશીની રાત્રિને વિશેષ સાધનાની રાત્રિ પણ માનતા આવ્યા છે. તમે આખી રાત્રિ કદાચ ન જાગી શકો તો કોઈ વાંધો નથી, પરંતુ સૂતા પહેલાં ઓછામાં ઓછું થોડા સમય માટે પણ ભગવાનનું નામ લઈ અને કોઈ ભજન સાંભળી અથવા ગીતાનો એક અધ્યાય વાંચી કે શિક્ષાપત્રીનો અધ્યાય વાંચી અને દિવસની પૂર્ણાહુતિ ચોક્કસ કરો. હવે પ્રશ્ન થાય કે નિર્જળા એકાદશીનો સૌથી મોટો સંદેશ શું હોઈ શકે? ભક્તો, આ વ્રતનો ઉદ્દેશ માત્ર પુણ્ય કમાવવાનો નથી. આનો ઉદ્દેશ છે ઇન્દ્રિયો પર નિયંત્રણ, મનની શુદ્ધિ અને ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ. અંતમાં હું એટલું ચોક્કસ કહીશ કે નિર્જળા એકાદશી કોઈ હરીફાઈ નથી. એ નથી જોવાનું કે કોણે કેટલી કઠિન તપસ્યા કરી, પરંતુ એ જોવાનું છે કે આપણે ભગવાનને પ્રસન્ન કરવાનો કેટલો પ્રયત્ન કર્યો છે. જો કોઈ વ્યક્તિ પૂર્ણ નિર્જળા કરી છે તો બહુ સારી વાત છે. અને જો કોઈ સ્વાસ્થ્યના કારણે એવું નથી કરી શકતા, પરંતુ પૂરા પ્રેમ અને શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરે છે, તો ભગવાન એમની ભાવનાને પણ ચોક્કસ સ્વીકારે છે. કારણ કે ભગવાન બાહ્ય પ્રદર્શન કરતાં ભક્તોના હૃદયને જુએ છે. જો આખો દિવસ તમારા મનમાં ભગવાનનું સ્મરણ રહ્યું, કોઈનું ખરાબ ન વિચાર્યું, કોઈને દુઃખ ન આપ્યું અને શ્રદ્ધાથી વ્રત કર્યું, તો સમજો કે તમારી મોટી એકાદશી સફળ થઈ ગઈ. 25 જૂનની મોટી એકાદશી, નિર્જળા એકાદશી અથવા ભીમ એકાદશી, આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર વ્રત ચોક્કસ કરજો. જે પૂર્ણ નિર્જળા કરી શકે છે એવો શાસ્ત્રીય નિયમો અનુસાર કરે, અને જે નથી કરી શકતા એવો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાની સામર્થ્ય અનુસાર ચોક્કસ વ્રત કરે. ભગવાન ભાવનાના ભૂખ્યા છે, પ્રદર્શનના નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો એમને પોતાના પરિવાર, મિત્રો અને તમામ એકાદશી પ્રેમી ભક્તો સુધી આ વાતને ચોક્કસથી પહોંચાડજો, જેથી વધુમાં વધુ લોકો શાસ્ત્ર અનુસાર સનાતન ધર્મના સૌથી મોટા આ વ્રતનો લાભ પ્રાપ્ત કરી શકે. ભગવાન શ્રીહરિ આપ સૌ ઉપર પોતાની કૃપા વરસાવે એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે દરેક આવી શાસ્ત્રોક્ત મહત્વની વાતો એમને તમારા સુધી અમે લાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ત્યારે આ મોટી એકાદશીના દિવસે પણ શાસ્ત્રોક્ત અનુસાર વ્રતનો વિધિ એ તમારા સુધી અમે પહોંચતો કર્યો છે. આશા રાખીએ કે તમને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. આ સિવાય તમે પણ જો કોઈ શાસ્ત્રની ચર્ચા, કોઈ મહત્વના ટોપિકને સમજવાની કે સાંભળવાની ઈચ્છા રાખતા હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો, કોઈ પણ પ્રશ્ન પૂછજો. કોમેન્ટ 24/7 એ ઓપન જ હોય છે અને તમારી વાતને અમે ચોક્કસથી સાંભળીશું અને બની શકે ત્યાં સુધી અમે પૂરતો પ્રયાસ કરીશું કે તમારા પ્રશ્નનું સમાધાન થાય અને તમારા પ્રશ્નનો જવાબ અમે વિડીયોના રૂપમાં પણ આપી શકીએ. તો બસ એ જ વાત સાથે આવનારી એકાદશી આપ સૌ માટે અત્યંત ફળ પ્રદાન કરનારી સાબિત થાય અને આ દિવસે અનેક ગણું ફળ તમને પ્રાપ્ત થાય અને ભગવાનના ચરણોમાં પ્રીતિ વધે. બસ એ જ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. અત્ર એવ વિરમામી નમામી યામી ચ સૌ ભક્તોને ભાવતી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.